આ જો અમે આવે છીએ ફાલ્કિક વિલ ઇન સ્કોટલેન્ડ નિયર ગ્લાસગો. અને એકચ્યુઅલી વિલ છે જ્યાં બોટ ઉપર નીચે લઈ જાય એ લોકો. હવે જો એક બોટ ત્યાં રેડી જ છે આવવા માટે નીચે. અહીંયા જો પિંક કલરની, અને આખું વિલ ફરશે. સરસ, જોઈ લો. કેનાલ બોટ માટેનો સ્પેશિયલ બ્રિજ છે અથવા તો વ્હીલ છે જે કેનાલમાં બોટ પહેલી સાઈડથી આવે એ પછી આટલો ઊંચો માળ ચડે આ કેનાલમાં પાછી ઉપર વળી પાછી કેનાલની નેટવર્ક છે. જો આ બોટ ઉપર છે દેખાય છે ટોપના માળ પર એ બોટ છે. બોટ નીચે એ હવે ઉપરની કેનાલમાં જશે. એકમાત્ર જાય છે. ઉપરનો જે બ્રિજ છે એમાં બોટ છે, એમાં આખું પાણીથી ભરેલું છે અને એની વચ્ચે બોટ છે. એ બોટ હવે લેફ્ટ સાઈડ જે આ બ્રિજ છે એ આખું પાણીથી ભરેલું છે. એ પણ કેનાલ છે. એ કેનાલમાં પસાર અને એ કેનાલ નેટવર્કમાં એ લોકોને જ્યાં જવાનું હશે એ બાજુ જશે. એકચ્યુઅલી ઉપરથી હતો જે બ્રિજ આખો વ્હીલ આખું ટર્ન ઉપર નીચે થયું ને જ્યાં બોટ એકચ્યુઅલી ઉપર કેનાલમાં જતી હોય ત્યાં અમે ઉપર આવી ગયા. એટલે ત્યાંથી વ્યૂ હતો કે ત્યાંથી બોટ કેનાલમાં કઈ રીતે જાય છે આખી, ને કઈ રીતે પેલા વ્હીલ્સમાંથી બહાર આવે છે ને બધું. તો આખો વ્યૂ ત્યાંનો ઉપરનો હતો. ત્યાં પણ મજા આવી, બધાને હલો હાઈ કર્યું. અને જો કઈ રીતે હવે બોટ ત્યાંથી પાછી નીચે આવશે એ જોવા માટે અમે ઉપર આવેલા કે કઈ રીતે એકચ્યુઅલી બધું થાય છે. ખરેખર ઇન્ટરેસ્ટિંગ હતું અને એન્જિનિયરિંગ વર્ક્સ કરેલું હતું આવું આટલા ટાઈમ પછી, કે કેટલા ટાઈમ પહેલાં એકચ્યુઅલી. પણ ખરેખર સરસ હતું, મજા આવી. આજુબાજુનો વ્યૂ પણ સરસ હતો અને ઇટ વોઝ લોટ્સ ઓફ ફન.
ઊભી થઈ જાય છે કઈ નો થાય તાર મમ્મી ઉતરી ગયા તારે શું હા બધા એટલે ભલે પણ તો તું ઉતરી જા પેલા પછી ઘરે લઈને ગયો છે તો શાંતિ ઉતરી અમે પહોંચી ગયા છીએ કેલેન્ડર હાઉસ ફાલકર્કમાં. કેલેન્ડર હાઉસનો બ્યુટીફુલ વ્યૂ છે, ફ્રેન્ચ બિલ્ડિંગ છે અને બહુ સરસ વ્યૂ છે. વન ઓફ ધ ગુડ ટુરિસ્ટ એટ્રેક્શન પોઈન્ટ ઇન ફાલકર્ક, સ્કોટલેન્ડમાં. Used to live here, right? Probably. Do you think a poor will beat this? No. Oh yeah, after we take our photos, can we go in the park for a bit? Huh? No. Why? We don't have enough time, Peter. જીઓ જીઓ આમાં ક્યાં ભેગું થાય?
ઇઝી ટાર્ગેટ લઈ લો, ઇઝી ટાર્ગેટ લઈ લો. એમને અઘરું પડશે. અંદર ટોયલેટ હશે. આમ આવ્યો ભલે ના તો હવે ઇઝી ટાર્ગેટ લઈ લો. એકચ્યુઅલી અમને ત્યાં ખરેખર મજા આવી. કેલેન્ડર હાઉસ હતું ત્યાં, બહુ ખુલ્લી જગ્યા હતી, પિકનિક કરાયો હતું. પિકનિક કરવાને બદલે અમે બધાએ ખો ખો રમ્યા અને પકડ દાવ રમ્યા અને ખબર નહીં નાનપણની બધી રમતો રમીને મજા કરી. એકચ્યુઅલી છોકરાઓને પણ ગેમ રમાડીને ખરેખર એન્જોય કર્યું. હવે અમે જઈ રહ્યા છીએ ગ્લાસગો અમારા ફ્રેન્ડ્સના ઘરે. ત્યાં અમે ચા પાણી કરીશું અને થોડી વાર રેસ્ટ કરીને પાછા ત્યાંથી અમે નીકળી જવાના છીએ આજે ને આજે. એટલે અમારા લાઈક લંડન પહોંચવા માટે, ઘરે પહોંચવા માટે. તો ખરેખર મજા આવી. જો તમને પણ આ જગ્યા ગમી હોય અને તમે સ્કોટલેન્ડનો પ્લાન કરતા હોય તો ચોક્કસ જજો, કેમ કે ખરેખર સરસ જગ્યા હતી. છેલ્લે અમે આ બધું ડિસાઇડ નહોતું કર્યું એકચ્યુઅલી. 2-3 વસ્તુ જે આ વિડીયોમાં તમે જોઈ એ બે ઓન ધ સ્પોટ જ અમે નક્કી કરેલું કે આથી બહુ દૂર નથી તો આપણે જઈશું એમ. તો આ એટલા માટે અમે એ બે આમ ઓન ધ સ્પોટ નક્કી કરીને જ ગયેલા. પણ ખરેખર બે જગ્યા એટલી સરસ હતી ને કે મજા આવી, બધાને બહુ એન્જોય કર્યું. અને વેધર લકીલી વરસાદ નહોતો આવ્યો તો સરસ હતું, મજા આવી બધાને. તો આવી જ રીતે મજા કરવા માટે તમે અમારી સાથે રહો, વિડીયો જુઓ, મજા કરો. અને હવે અમારા ફ્રેન્ડના ઘરે જઈને અમે મજા કરવાના છીએ. તો લેટ્સ સી શું છે આજે ફનમાં બાકી. Turn right onto Kent Road, then turn right. અહીંથી જમણી બાજુ વળવાનું છે.
તો અમે આવી ગયા છીએ અમારા ફ્રેન્ડના ઘરે. આખું આ સેન્ટ્રલ ગ્લાસ્કો જ છે અને એ લોકો સેન્ટ્રલ ગ્લાસ્કોમાં રહે છે. અને હવે અહીંથી અમે ટર્ન કરીશું એટલે સીધા અહીંયા એ લોકોનો ફ્લેટ છે રેસિડન્ટ પાર્કિંગ રાઈટ હેન્ડ સાઈડમાં. તો અમે અહીંયા પાર્ક કરીશું અને એના ઘરે જઈશું. તો આવી જાઓ તમે ફન ચા પીવા માટે. હા બધી છે. તો જો અમારા ફ્રેન્ડના ઘરે અમે આવી ગયા ને આ જો કેટલી બધી વેરાયટી હતી ત્યાં. અમે એકચ્યુઅલી લંચ નહોતું કર્યું એટલે બધા તૂટી જ પડ્યા હતા, પણ ખરેખર બહુ મજા આવી. થેન્ક યુ અમારા ફ્રેન્ડ દીપકભાઈ અને સુધાને, અને ખરેખર મજા આવી એ લોકોને મળીને. અને હવે અમે નીકળી ગયા છીએ અમારા ઓન ધ વે બેક ટુ હોમ લંડન જવા માટે. તો અમે મળીને મજા કરીને હવે ઘરે તો પહોંચવું જ પડશે આજે, કારણ કે એક જ દિવસ હવે છે બધા પાસે પાછું બેક ટુ નોર્મલ થવા માટે, અને ઓફિસ ને પાછું સ્કૂલ ને બધું ચાલુ હોય એટલે ટાઈમે પહોંચવું પણ જરૂરી હતું. એ લોકોએ ઘણો આગ્રહ કર્યો કે આજે રોકાઈ જાઓ, કાલે જજો, પણ એવો ટાઈમ હતો નહીં એકચ્યુઅલી. અને ખરેખર મજા આવી. થોડો ટાઈમ રહ્યા મળ્યા પણ મજા કરી. અને હવે પાછા ચોક્કસ અમે આવીશું એવું કહીને જ એમને આવ્યા છીએ, એટલે પાછું તો સ્કોટલેન્ડ જવું જ પડશે. ખરેખર સરસ હતું એટલે. અને જો તમને મજા આવી હોય અમારી સાથે સ્કોટલેન્ડ જવાનું, કમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે ગયેલા પણ હોય સ્કોટલેન્ડ, કઈ કઈ જગ્યાએ તમે ગયેલા હતા. અને મારા બીજા પણ વિડીયો મેં કરેલા જ છે સ્કોટલેન્ડમાં. અમે 4 દિવસ કઈ કઈ જગ્યાએ ફેરા, શું શું કર્યું, કઈ રીતે અમે રહેલા, એ બધા જ મેં વિડીયો શેર કરેલા છે. તો એ વિડીયો પણ જોઈ લેજો. અને તમને પણ જો એ જગ્યાએ ગયેલા હોય અથવા જવાના હોય અને કોઈ ક્વેશ્ચન હોય તો પણ તમે કમેન્ટ કરજો. હું ટ્રાય કરીશ તમારા બધાના આન્સર કરવાની, કે તમને લાઈક અમને કઈ વસ્તુ ખબર હોય કે સારી હોય તો અમે તમને હેલ્પ કરી શકીએ. અને ખરેખર એક વાતની મજા આવી કે હોટેલ કરતાં જો હોલિડે હોમ હોય અથવા તો તમારું પોતાનું કરાવવાનું હોય અને અથવા તો B&B હોય, એવી રીતે તમે જાઓ અને કોઈ ફ્રેન્ડ સાથે જવાનું, તો હોલિડે કરવાની મજા જ કંઈક અલગ હોય છે. અને લાઈક ડિફરન્ટ ફન હોય, બરાબર ને. અને તમારી સાથે કિડ્સ હોય તો એ લોકો પણ છૂટથી રમી શકે, છૂટથી ફરી શકે અને છૂટથી એન્જોય કરી શકે ઘરે હોય એમ જ. અને તમારું ફૂડ, મેઇનલી ફૂડ સાથે લઈ જઈ શકો. ઘણીવાર અમુક જગ્યાએ અવેલેબલ હોય, અમુક જગ્યાએ અવેલેબલ ના પણ હોય, તો એકચ્યુઅલી ખરેખર મજા આવી. તો થેન્ક યુ વેરી મચ અમારો સપોર્ટ કરવા માટે અને જોવા માટે અમારા વિડીયો. તો અમે આવી ગયા છીએ હવે મોટરવે ઉપર, તમે જોઈ શકો છો. ઘણું લોંગ ડ્રાઈવ થવાનું હતું આજે, અને પણ ઘણા બધા ડ્રાઈવર હતા એટલે વાંધો માટે ચા પાણી ડ્રાઈવરને ચા પાઈ દીધી. અને ઓન ધ વે અમે બ્રેક પણ કરીશું એટલે. અને રાત્રે બધાને ઘણા ટાઈમ પછી મળેલા એટલે ખરેખર મજા આવી થઈ ગયું બધાને. અને હવે આખી રાત ઓલમોસ્ટ વોચિંગ અસ ટ્રાય કરવા અમારા નેક્સ્ટ વિડીયો કે નેક્સ્ટ ટ્રાવેલ ક્યાં કરવાના છીએ, બરાબર ને, પાછા ઘરે જવા માટે. બધા ડ્રાઈવરો જો ચા પીવાની જરૂર પડી ગઈ. હવે હું ગાડી પડશે કે છે કરો હાથ પાડવા આપીને હોઈ જાય તમે ચલાવી હાથ પાડવાની શું આ પાડવાની અંદર ગરમ હતી પણ બહાર નીકળી ઠરી ગઈ કે ઠંડી આજ નથી હોય એટલી બધી.
કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ફોર સપોર્ટિંગ. અને જો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફ્રીમાં જ છે. તો અમારી ચેનલને વધારેમાં વધારે સપોર્ટ કરો અને આવા નવા બ્લોગ જોતા રહો.